નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 નું તમારા માટે આવી ગયું છે અને એનું સરસ મજાનું સોલ્યુશન હું નિકુંજ બાથાણી તમારા માટે લઈને આવ્યો છું ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. આપણી આ ચેનલ ઉપર ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, એસએસ, સાયન્સ અને સંસ્કૃત તમામ વિષયના આજે ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન્સ છે તે મુકાય છે, જેની અંદર આજે આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 4 ના સેક્શન સી નું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો સોલ્યુશનની શરૂઆત કરીએ તેની પહેલા આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમે તેને ઘર બેઠા માત્ર ને માત્ર 240 રૂપિયામાં મેળવી શકો છો અને ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા તો તમને અહીંયા જે વેબસાઇટ દેખાય છે તેના પર જઈને પણ તમે તેને પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની તમને ઓનલાઈન ફ્રી ઓનલાઈન આન્સર કી મળવાપાત્ર છે. ક્યાંથી મળશે તો કે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળનું પેજ ફેરવશો તો ત્યાં તમને અહીંયા આવો QR કોડ જોવા મળે છે. આ જે QR કોડ છે તેને તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે. મોબાઈલમાં સ્કેન કરશો એટલે તમારી મોબાઈલમાં આ એક સ્માર્ટ ડિજીબુક નામની એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ થઈ જશે. એ એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તેની અંદર તમારે ઓપન કરીને તેમાં થોડીક બેઝિક ડિટેલ્સ, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે એન્ટર કરવાનું છે. જેવી તમે આ બધી વસ્તુ એન્ટર કરો છો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવે છે, જે તમને અહીંયા આપવામાં આવેલો છે QR કોડની એક્ઝેક્ટ બાજુમાં. એ એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે તમારું આજે ઓનલાઈન ફ્રી આન્સર કી છે તમને મળી જશે. સાથે સાથે આ વર્ષે નવનીત કંપની દ્વારા આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સરસ મજાનું માસ્ટર સોલ્યુશન્સ પણ લોન્ચ કરવામાં આવેલા છે, જે તમને ટૂંક સમયમાં તમારા નજીકના બુક સેલરને ત્યાં ઉપલબ્ધ થઈ જવાના છે. સાથે સાથે બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારીઓ કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યા છે, જેમાંથી તૈયારી કરીને બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ તમે ગુણ છે, મેક્સિમમ માર્ક્સ છે એ સ્કોર કરી શકો છો. જે અલગ અલગ વિષયની અંદર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આવે છે તો તમારા નજીકના બુક સેલર પાસે આજે જ જાઓ અને ત્યાંથી પરચેસ કરી લો. હવે શરૂઆત કરીએ આપણા આ સેક્શન સી ની. કે સેક્શન સી માં 3 માર્ક્સના આપણા પ્રશ્નો આવતા હોય છે. કેટલા માર્ક્સના પ્રશ્નો આવતા હોય છે? 3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. કે 9 પ્રશ્ન છે એમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના આપણે મુદ્દાસર ઉત્તર લખવાના હોય છે. 6 તેરીને 18 ગુણનો આપણો આ સંપૂર્ણ સેક્શન હોય. તો જોઈએ 38 નંબરનો પ્રશ્ન. આપણને ચિત્ર આપેલું છે, ભાઈ સરસ મજાનું ચિત્ર છે. તો ક્યાંનું ચિત્ર છે, કયા નગરનું અથવા તો બંદરનું છે? તો કે લોથલનું છે. આ નગર બંદર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ અને સાબરમતી નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલી છે. એ વિશેષતા શું છે? ત્રીજો પ્રશ્ન. તો કે પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો અથવા તો ગોદી અથવા તો ડોકયાર્ડ છે એ મળી આવ્યો છે, અને એ ધક્કો છે એની વિશેષતા છે. ત્યારબાદ આગળ જોઈએ દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. કે દેલવાડાના જે જૈન મંદિરો છે એના વિશે આપણે માહિતી આપવાની છે. તો જોઈએ, શરૂઆત કરીએ. શું છે આ દેલવાડાના જૈન મંદિરો વિશેની માહિતી? તો કે દેલવાડાના જે જૈન મંદિરો જે છે તે રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલા છે. પશ્ચિમ ભારતના જૈન મંદિરો કલા કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બનાવેલું લુણ વસહી નામનું મંદિરનો સમાવેશ થાય છે. એમાં વિમલ વસહી અને લુણ વસહી છે તેમાં આરસ પહાડની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકલાથી ખૂબ જ સમૃદ્ધ છે. અને દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ જગતભરની સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. બરાબર છે. આ જૈન મંદિરો ધર્મની ભારતીય સંસ્કૃતિને આપેલી ચિરસ્મરણીય અને અતુલ્ય ભેટ છે. એ લખવું હોય તો લખી શકાય. પછી આગળ જોઈએ સ્તંભ લેખો પરની કલા વિશે માહિતી આપો. તો કે મૌર્ય સમ્રાટ અશોકે છે એ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનાઓ સ્તંભ લેખો ઊભા કરાવ્યા હતા. આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. શેમાંથી બનાવેલા છે? એક જ પથ્થરમાંથી. અને બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભ લેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. શેમાંથી બનાવવામાં આવતા? ચૂનાના પથ્થરમાંથી અથવા તો રેતાળ પથ્થરમાંથી. અને પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય. સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય.
અને સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં આંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા, નંદનગઢ, સાંચી, કાશી, પટના, બુદ્ધગયા આ બધા જગ્યાએ છે એના સ્તંભલેખો આવેલા છે. અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો છે એક ઉત્તમ નમૂનો આપણે કહી શકાય. હવે આ જે સારનાથનો શિલ્પસ્તંભ છે તેની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટીકાવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ આવેલી છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ એટલે કે ધર્મચક્ર પ્રવર્તનનું સૌપ્રથમ સ્થળ છે. એથી એ સિંહો નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત થયેલા છે અને તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિ પણ આપણે જોઈ શકાય છે. અને 24 આરાવાળા એ ધર્મચક્રને આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપ્યું છે અને 4 સિંહોની આકૃતિને આપણા ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે આપણે સન્માન આપેલું છે. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં સારામાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવા માંગતા હોય તો એના માટે આપણે લોન્ચ કરી છે આઈએમપી બેચ વર્ષ 2024, જેની અંદર મુખ્ય 4 વિષયો એટલે કે મેથ્સ, સાયન્સ, એસએસ અને ઇંગ્લિશ આ 4 વિષયોની છે તમને સંપૂર્ણ તૈયારીઓ કરાવવામાં આવે છે અને એક વિષયની પ્રાઇસ છે માત્ર 399 રૂપિયા છે અને એની કેટલીક વિશેષતાઓ તમને અહીં આપવામાં આવેલી છે અને એક સાથે તમારા માટે એક ઓફર ચાલી રહી છે. ઓફર કંઈક એવી છે, જો તમે અત્યારે આઈએમપી બેચ પરચેસ કરો છો તો એની સાથે તમને બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ તદ્દન ફ્રીમાં મળી જશે. કેવી રીતે મળી જવાનું છે? તો કે ફ્રી. અને આઈએમપી બેચમાં જોડાવા માટે જે છે તમારે ડાઉનલોડ કરવાની છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. અને જો કોઈ વાતનો ખ્યાલ ન આવે તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. ત્યારબાદ આગળ વધીએ. વેદો કેટલા છે, કયા દરેકની ટૂંકમાં માહિતી આપો અથવા તો આ 4 વેદની માહિતી આપો. તો વેદો 4 છે. કેટલા છે? 4 વેદો છે ટોટલ. કયા આવશે? તો કે ઋગ્વેદ આવશે, સામવેદ આવશે, અથર્વવેદ આવશે અને છેલ્લો ચોથો વેદ એટલે કે યજુર્વેદ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. એમાં 1028 ઋચાઓ, તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનોહર છે. પછી બીજો વેદ એટલે કે યજુર્વેદ, યજ્ઞનો વેદ કહેવાય. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞના મંત્ર, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવી છે. પછી આવે સામવેદ. તો સામવેદ છે એમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવેલી છે. શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે, તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. અને અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. તો જોઈએ કે શું કે છે ગદ્ય પદ્ય સાહિત્ય. બરાબર છે. તો કે આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો હતો. આદિકવિ એટલે કે ભારતના પ્રથમ કવિ નરસિંહ મહેતા, એના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યની શરૂઆત થઈ. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય કહેવાય. તેમાં મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. પછી કવિ દયારામ પછી નર્મદ દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. હવે એમાં કોણ હતું? તો કે અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય કા ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કાકા કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નથુભાઈ દ્વિવેદી, નાનાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ આ વગેરે છે પદ્ય સાહિત્યને છે સમૃદ્ધ બનાવ્યું. અર્વાચીન સમયમાં નરવદ, નવલરામ, કિશોરરામ મશરૂવાલા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. પછી આગળ જોઈએ કાંપની જમીન વિશે માહિતી લખો. તો કે ભારતમાં કાંપની જમીન કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં છે. પછી ક્યાં ક્યાં જોવા મળે? તો કે પૂર્વ દિશાની અંદર બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો જે વિસ્તાર છે ત્યાં સુધી. ઉત્તરના ભારતના મેદાનમાં, ઉત્તર ભારતનું મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી નદીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આવેલી છે. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે.
તેમાં પોટાશ, ફોસ્ફરસ, એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ હોય, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય. જુદા જુદા કઠોળનો પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય. કયા કયા પાક થાય? તો કે ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા. આવા બધા પાક છે આપણે કાપની જમીનમાં આપણે લઈ શકીએ છીએ. પછી આગળ છે 42 નંબરનો પ્રશ્ન કે પર્વતીય જમીનો કોને કહેવાય છે? તો કે પર્વતીય જમીનની આપણને વ્યાખ્યા આપી છે કે ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રમાં 2700 મીટરની ઊંચાઈથી 3000 મીટરની ઊંચાઈ પર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ, આ બધા પ્રદેશમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોનો વિસ્તાર આવેલો છે એને પર્વતીય જમીન કહે છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય અને તેમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. પછી વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો જણાવો. 4 ધ્યેયો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચેનું સંકલન સાધવું. આ 3 છે. બરાબર છે. પછી આગળ જોઈએ તો કે આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તમારી, બરાબર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં અમારે આપવાનું થાય છે. પણ કઈ રીતે આપશો, કઈ રીતે મેળવશો? તો કે એના માટે તમારે ડાઉનલોડ કરવી પડશે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, જેમાં તમને 6 વિષય ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, પછી SS ગુજરાતી અને સંસ્કૃત 6 વિષયના છે તમને સોલ્યુશન મળી જશે. આગળ વધીએ. એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું અને તેના લાભ અને ગેરલાભ જણાવો. એટલે કે ઉદારીકરણ એટલે શું, તેના લાભ ગેરલાભ જણાવવાના છે. તો જોઈએ કે સરકારી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોને ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહેવાય. હવે એના લાભ જોઈએ તો કે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિ દરમાં વધારો થયો. પછી વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશી વ્યાપારમાં વધારો થયો. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતના પ્રમાણમાં વધારો થયો. દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતીયના ઉદ્યોગોની ક્ષમતા વધી અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે. હવે ગેરલાભો જોઈએ કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં. પછી ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપ્યું, આથી કૃષિ ક્ષેત્ર કેવું રહી ગયું? તો કે પછાત રહી ગયું. પછી આર્થિક અસમાનતામાં વધારો થયો, આયાતો વધવાથી નિકાસો ઓછી થઈ અને સરકારનું જે વિદેશી દેવું છે એમાં વધારો થયો. પછી 44 નંબરનો સવાલ, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક અને અવરોધરૂપ છે, આ વિધાન સમજાવો. તો જોઈએ કે સામાન્ય રીતે જે ભાવો હોય ઉત્પાદકોનો નફો વધે છે. ભાવો વધે તો ઉત્પાદકોનો નફો શું થાય? વધે. અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધારો થવાથી વપરાશી ચીજવસ્તુના ઉત્પાદન અને રોજગારીમાં વધારો થાય. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદાતાઓના વેતનમાં વધારો કરે. આમ જનતાની આવક વધે, તેથી તેમની ખરીદ શક્તિ વધે, તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે. પરિણામે તેમનું જીવન સ્તર ઊંચું જાય અને દેશના આર્થિક વિકાસનો વેગ પકડે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને છે પોષક રૂપ બને છે. લગભગ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં એક સાથે સતત ઊંચા દરે વધારો થાય ત્યારે ચીજવસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ વધારે નાણું ખૂબ જ ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવાજન્ય ભાવ વધારો સર્જાય અને ચીજવસ્તુ અને સેવામાં ભાવમાં થતી મોટી ઉથલપાથલ છે ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરી અને તેની ફાળવણી તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં વિષમતા સર્જે અને આ ફુગાવાજનક ભાવ વધારો છે એ દેશના આર્થિક વિકાસ માટે છે એ નુકસાનરૂપ છે. પછી ભાવ વૃદ્ધિને નિયંત્રણ લેવાનો ઉપાય તરીકે રાજકોષીય પગલાની માહિતી આપો. તો જોઈએ રાજકોષીય પગલા. તો કે સરકારની અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા, સબસિડીમાં ઘટાડો કરે, જાહેર લોનના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચુકવણીના ઘટાડો કરે, વહીવટી કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે. આવા બધા પગલા છે સરકાર દ્વારા લેવામાં આવે. પછી પ્રત્યક્ષ કરવેરા હોય એમાં વધારે કરે, એટલે કે જે પ્રત્યક્ષ આવક હોય કોઈ પણ વ્યક્તિની એમાં વધારા કરે.
વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગના જે વપરાશની વસ્તુઓ, જે સુખ સગવડની વસ્તુઓ છે એના ઉપર વધારે કરવેરા નાખે, જેથી વસ્તુ મોંઘી બને, આટલી ખરીદી ઘટે અને માંગ ઘટતા ભાવ પણ ઘટે. પછી જાહેરણની નીતિ અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરી સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે. તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાઓ ભરે, તેથી ચીજ વસ્તુઓની માંગ ઘટતા ભાવો પણ શું થાય? ઘટી જાય. મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો જણાવો. તો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ, આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા. હવે એનું સ્વરૂપ જોઈએ કે બંધારણે સ્ત્રી પુરુષને પૂર્ણ સમાનતા આપી છે. પછી પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવો સામાજિક સર્જિત છે. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ, અંતે રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને છે. સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. આમ છતાં મહિલા સશક્તિકરણ આર્થિક, વહીવટી, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની બાબતમાં અસમાનતા પ્રવર્તે છે. આ અસમાનતા સમૃદ્ધ, વિકસિત, ઔદ્યોગિક દેશમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓને વિવિધ ક્ષેત્રમાં જુદી જુદી છે. ભારતમાં અસમાનતા આપણને રાજ્ય, વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી આપણને જાણવા મળે છે. મહિલા સશક્તિકરણના આડેના અવરોધક પરિબળો જોઈએ તો કે ભારતના મોટા ભાગના રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં ઊંચા પદો પર ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે તેવા કામો પર માત્ર અને માત્ર પુરુષોનું વર્ચસ્વ છે. ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કામ કરે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. પછી સરકારી, અર્ધ સરકારી નોકરીઓમાં પણ પુરુષોનું પ્રભુત્વ છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવ પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે. કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. અભ્યાસની તકોમાં, વ્યવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ છે એ પણ રાખવામાં આવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન આપતા ઓછી જવાબદારીવાળા તેઓ નિપુણ બને તેવા કામો પણ ફાળવવામાં આવે છે. સમાજની રૂઢિચુસ્તતા, રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેને લીધે તે આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષો જેટલા પણ અધિકારો મળ્યા નથી. પરિણામે તે સામાજિક કુરિવાજનો અને અન્યાયનો ભોગ બનતી આવી છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે. આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતમાં માનવ વિકાસ આંકને અસર કરે તો કે અપૂરતા પોષણવાળી સગર્ભ માતા, ઓછા વજનવાળા બાળકનો જન્મ, કુપોષણવાળું બાળક, આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, વાંચતા લખતા ન આવડતું હોય તેવું શાળાએ જતું બાળક, અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવું બાળક, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ અને ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર નંબર 4 ના સેક્શન સી નું સોલ્યુશન. હવે જો તમારે વધારે વિડીયો વિશે માહિતી મેળવવી હોય તો આપણા આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ત્યાં જઈને જોડાઈ જાઓ. અને કોર્સની એટલે કે આઈએમપી બેચની જો વાત કરીએ તો આઈએમપી બેચમાં જોડાવા માટે અથવા તો એના વિશે વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એના ઉપર માહિતી મેળવી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે પ્રશ્નપત્ર નંબર 4 ના સેક્શન ડી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.